ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। 14 વર્ષની સગીરા વશની થતા નરાધમે પહેલા માળેથી ફેંકી દીધી। ધોરાજીના બહાપુરા વિસ્તારનો જઘન્ય બનાવ। દૂધ લાવી આપવાના બહાને તરુણીને ઘરમાં બોલાવી મોઢે ડૂચો મારીને દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરનાર શખ્સની ધરપકડ કરવો। ધોરાજીના બહાપુર વિસ્તારમાં એક ફિટકારજનક ગંભીર ઘટના સામે આવી છે। અહીં માત્ર 14 વર્ષની સગીરાને 27 વર્ષના નરાધમ યુવકે દૂધ લેવાના બહાને પોતાના ઘરમાં બોલાવીને બદકામ કરવાના ઈરાદે મોઢામાં ડૂચો માર્યો હતો, પણ તેણીએ બૂમાબૂમનો પ્રયાસ કરતા ક્રૂરતાપૂર્વક પહેલા માળેથી નીચે ફેંકી દેવામાં આવી હતી, જેથી તેણીને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી। બીજી તરફ પોલીસે જઘન્ય કૃત્ય આચરનાર શખ્સને પકડી પાડીને કાર્યવાહી હાથ ધરી હતી। ધોરાજી સિટી પોલીસના જણાવ્યા અનુસાર અહીં બહાપુરાની ગરીબ નવાઝ કોલોનીમાં રહેતા 27 વર્ષ મોઇન નાસિર ચૌહાણ નામના શખ્સે પોતાના ઘર પાસેથી પસાર થતી હતી એક 14 વર્ષની સગીરાને રોકીને પૈસા આપી દૂધ લાવી આપવા ગયું હતું, જેથી મદદની ભાવનાથી સગીરા દૂધ લેવા ગઈ હતી અને પરત આવી ત્યારે નરાધમ યુવકે બદનામ કામ કરી તેને ઘરમાં બોલાવવા દરવાજો બંધ કરી દીધો હતો। બાદમાં સગીરા બૂમાબૂમ ન કરે તે માટે તેના મોઢામાં કપડાનો ડૂચો માર્યો હતો, પણ સગીરાએ બૂમાબૂમનો પ્રયાસ ચાલુ રાખતા અને તેણીના માતા પિતા શોધખોળ કરવા લાગ્યા। આરોપી યુવક ગભરાઈ ગયો। પકડાઈ જવાના ડરથી તેણે માસૂમ સગીરાના ઘરમાં પહેલા માળેથી નીચે ફેંકી દીધી હતી, જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી। આ ઘટનાના પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને લોહી લુહાણ હાલતમાં સગીરાને તાત્કાલિક ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાંથી વધુ સારવાર માટે તેને જૂનાગઢ હોસ્પિટલ રેફર કરવામાં આવી।